મેડમ, બહુ સારા ડોક્ટરો, બહુ સારો સ્ટાફ. સાહેબ તમારી ક્રેડિટ જોબ હોય અને જો ભૂલે ચૂકી ન કર્યો તો તમારા વજન જેટલી ગાળો 100% પણ આ નોકરી મળી જશે, ડાયા થઈ જશે, ડાઈ થઈ જશે, બસ આની વાત છે. ત્યારે મિત્રો જીવન ત્યાં આવું ના થાય છે કે જીવનભર જિંદગી વિશે અમને ખબર નથી, મરણ પ્રાર પરિશ્રમ નથી, હેતુ વગરની. આફ્ટર રિટાયરમેન્ટ તમને એવું ન થવું જો કે સરસ મોકો હોય તો જનસેવાનો અને ગુમાવી દીધો. જનસેવાનો ખરેખર મોકો છે. તમારે તો રૂપિયા લેવાના સેવા કરવાની, ઘણા લોકો મોકો નહીં. એટલે જીવન કોઈ ક્યાંક આવું ના થાય જોજો કે સર રહી ગયું. જિંદગીની સભી સાથે મારે જખમોની યાદી જોવી હતી. બહુ થોડો ઘણો ફેરવી શકે, ઘણો અંગત અંગત કામો હતો. પછી એવા લોકો જખમ આપશે જેવા તમારે અંગત થશે, કારણ કે તમે લોકોને જખમ આપેલા. એટલે તમારી વાત નહીં કરતા, જેને આપ્યા હોય એની વાત તમે જુઓ કે जिंदगी एक अभिलाषा है, क्या गजब इसकी परिभाषा है. जिंदगी क्या है मत पूछो, पूछा नहीं कि जिंदगी से जलपनी भाषा. जिंदगी सवर गई तो तकदीर है और बिखर गई तो तमाशा है. और तकदीर बनावी तो तमाशो बनावा सर. जिंदगी सभी सांजे આપણે હું કેવું છું કે ના હોસ્પિટલમાં બેન હતો, આ મેડમ હતો, બહુ હાર અને એને નામ કહેવાય મને એ બી જીના કોઈ જીના એ જિંદગી તો જવાની છે ભાઈ, જવાની જ છે. તમે બધા અત્યારે સ્વચ્છ ભાઈ સ્વચ્છ કોણ પોતે, અને બાજુમાં 1 મહિનો મૂકી જાય ને તરત જ બહેનો આવી જાય. દિવસ તો કાલે હતા પણ જતા ગેસ ગયા ત્યારે જિંદગી તમાશો ના થાય ત્યારે રોજ પ્રાર્થના કરો. આ રોજ આ પ્રાર્થના કરે આપણા ભાગમાં આવશે એટલી ખબર નહીં. એવા ટાઈપ તમારે બોલો તો બોલો, અમે કઈ કોષ પેલા કોષ આપી ખબર કોષ પ્રાર્થના શરી કરાય છે. BMW ક્યાં કે કરાય કયા BMW ગમતું? BMW આશે એમની ખબર નહીં, આ BMW આપણે ભગવાન હે ખુદા મારા કાયદેના આશીર્વાદ આપ. મારા કાયદે તું એવા આશીર્વાદ આપ કે અહીંયા આવેલો ગરીબમાં ગરીબ પેશન્ટ ખુશ થઈ જાય. આવા રોતો રોતો જાય હશે એવા મને પ્લીઝ માય વર્ક. BMW પીવું ખબર નહીં, પીવું ન ખબર પડે. બીજું મને શાનપણ મને જે વોટ નું કામ આવે, વોટ કામ આવે, જે કઈ કામ સ્ટોરનું બીજું ત્રીજું સાત જે કઈ કામ એ કામ સફળ કરવાનું પૂરું કરવાનું મને વિઝનમાં. અને ત્રીજું મારી ચિંતાઓ તો થવાની જ છે. ચિંતા વગરની કોઈ જિંદગી જ નહીં, બધાને ચિંતા છે. તમે એમ ના કે બધાને ચિંતા છે. તો આ BMW આપણે રોજ ચલાવવાની છે ભાઈ. ત્યાં આ હોસ્પિટલના એક અર્થનું તમને અત્યારે ટાઈમ નથી તો ફટાફટ આવી દઉં. આને કહેવાય હોસ્પિટલ. આ હોસ્પિટલનું એપ્લિકેશન છે. હું તમને PDF આપવાનો છું. PDF વખત અઠવાડિયે 10 દિવસ 15 દિવસ જોજો. હોસ્પિટલ પહેલો એ છે કે હાર્મોનિયસ સુમેળ બધું વાતાવરણ રાખો. અંદર સુમેળ. આ મારું કામ નથી, ના પીવાનું કામ નથી, કીધું હાલત કામ કીધું આ ઘણા ખોખો આપી દે નિખારસ મનનો નિખાર અલગ હોય છે, પ્રેમ અને દુનિયાનો વ્યવહાર ચિત્રો સૌની સરખી બંધ બોલવાનો અંદાજ અલગ હોય. ઘણા તો પેટ મેળા મન મેળા હોય છે. આપણી બાજુ બેસી બધી વાત કરાય લે પછી
એના પછી છે કે તમારી આંખો આ કર્યું તેને કારણે પાસે છે અને તમારા બાળકોને શીખવાડ્યો તમારું નસીબ છે કે નોકરી લાગી ગઈ. હવે આપણા નોકરી રાષ્ટ્રીયજીને નોકરી લાગે એવું છે બાજુ બોલો જરાય લાગે એવું ને એટલે આપણે શીખવાડ્યું. આપણે તો કેવું જવાનું છે સીધો દાખલો તમે સિમ્પલ આપી દો પૂછવા બહેનો ને મારે 500 ની ખેંચીને 50 રૂપિયા લાવો 50 ના લપેટા મારે ને પેશિયાના 1000 રૂપિયા દીકરીને ભણાવશો તો એ જે તૈયાર કરવાના 15, 20, 25, 50 રૂપિયા કલાક એને કર્યું છે ભાઈ કળા જેની પાસે કળા છે એની વાત. આપણું મોદી સાહેબ આજે જબરજસ્ત કળા નહીં આવી કળા છે નહીં કળા ધીરજ રાખવાની કળા એમનાથી મુશ્કેલ મરી નહીં પડો ઘડિયામાં આવ્યો તો ગયો તમારામાં સ્કિલ હોવી જોઈએ એના પછી હોસ્પિટલ પોટેન્શિયલ કાર્યક્ષમતા એ કામ કરો પોટેન્શિયલ ના શું કરો અને જે ઘોડા પર સવાર કે ઘોડા લગાવ આપણા હાથમાં તમારું જે કામ પાટાપેટીનું હોય કે ઓપરેશનનું હોય કેસ પેપર કાઢવાનું હોય ઓફિસનું કામ એમાં પોટેન્શિયલ છે હોસ્પિટલ અને ઇન્ટિમેસી આત્મીયતા રાખવી આ આત્મીયતાની બહુ જરૂર છે. એના પછી ટેકનિક કળા એકાઉન્ટ ઉત્તરદાયિત્વ અને લવ યોર જોબ આ જે હોસ્પિટલ આમાંથી જે કરતું હોય કરવા મળે જે કરતું એક મૂર્તિ કાને મેડમ કોઈ પૂછ્યું મૂર્તિ ટોપ કરાવે પથ્થર છે કે ભાઈ મૂર્તિ તો નહીં પથ્થરમાં ઓલરેડી મૂર્તિઓ છે એવું થોડું પથ્થરમાં મૂર્તિ કેટલો આ તો પથ્થર આપ્યો હવે કોઈ પથ્થર આપે કે મારે ઘર બાંધીની મૂર્તિ બનાવે તો ફટ કોદરી કાઢશે તો મૂર્તિ બને બીજા પથ્થર નહીં કે ભાઈ અમારામાં અંબાજી માની મુજબ તો ફટ કે અંબાજીની મૂર્તિ છે તો તમે કરો છો તો એ કે હું પથ્થરમાંથી વધારાનો ભાગ કાઢીને ઓનલાઈન આવશે તો એ બધું શું સજુ હશે આ બધું ઓનલાઈન આવે કલા કાપો ના આવો તો ડ્રેસિંગ કરીને કરો કારણ કે તમે કલા કાપી શરૂ થાય કે મારી દીકરી ના અમેરામાં તમારા રૂપિયા કામમાં આવવાના નહીં. સવાલ એ છે કે જો પ્રેમ કરો અને જેમ પથ્થર માંથી પેલો મૂકી પથ્થર કાઢી નાખે છે આમાંથી જે હોય આટલું રાખવાનું બીજું બધું કાઢી નાખવાનું બેસ્ટ એમ્પ્લોય થઈ જશે. તો કઈ હોસ્પિટલ પ્રાઇવેટમાં નહીં કરતા તમે લોકો નોકરી કરો છો સિરિયલમાં એમાં રાઈટ હું એક એપ્લિકેશન કરશે બહુ જીવ લઈને કામ કરું મારું પ્રોફેશન હોય કે પછી એમ જતું હોય જીવ રહેવું. સિવિલનો પહેલો સી છે સરકાર કોઓપરેશન આ સહકાર શબ્દ છે ક્યાં સહકાર એટલે સર્વે હળી મળીને કાર્યરત રહેવું પરિવારમાં આ છે પણ આને મળીને કામ કર હા હળી મળીને રહેવાની વાત છે અને પાછું કુદરતી ખુદાએ જમો માંગે ભગવાને આપી તમે બધા આ કામ કરી કરો છો અત્યારે ઇલેક્શન ટેન્શન નથી લગભગ સચવું થાય છે જોયું સુરતમાં સિદ્ધપુરમાં કામ કઈ બધાય થાય ભણેલો મેડમ ભણેલા આપે સુપ્રિન્ટેન્ડન્ટ તો એમને આપતા તમને વોટ કોઈ સફાઈ વાળા એને આપી એમાં એમ થાય બસ ઘરમાં પણ હસબન્ડ વાઈફ મમ્મી પપ્પા બાળકો બસ મિલે જો સુર મેરા તુમારા તો બનીશ સહકાર આપો સહકાર પછી જોવા સાહેબ એટલી પ્રોમ્પલી એટલી સર્વિસ મળશે લોકોને બાદ એમ કહેશે જાઓ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર કાઢવાનો હોય કે દવા આપવાની હોય કે પાટાપીંડી કરવાની હોય કે એ જોઈએ કે કેમ અરે બધાનો સહકાર તો તમે જોઈ કોઈ ગાનું કશું લાવો અને ઘરે પણ આ કામમાં આવશે ઘરે ખૂબ કરવા જેનાથી જેઠાથી ધીરાથી બધા રોચા બહુ પણ હા બધા એનું એક છે ભાઈ ઇન્ટિગ્રેટિંગ પ્રમાણિકતા એના પછી બી એટલે વેલ્યુએબલ સર્વિસ હોતી છે અને આપણે પણ એક મૂલ્યવાન વ્યક્તિ છીએ ઓર્ડિનરી ને
ઇમેજ, તમારી ઇમેજ હોય છાપ, આપણી ઇમેજ એવી હોવી જબરજસ્ત શીખી કરવી. આમ બજારમાં નીકળ્યા તો કે નમસ્તે બેન, નમસ્તે સાહેબ, નમસ્તે ભાઈ, કેમ આપણી ઇમેજ છે. કે તમે સિંગમાં નીકળ્યા આપણે શું કરવા જાય, બહુ ડાયો થાય. નખરા બહુ હોય મારા. અરે શાકભાજી લેવા જતો, શાકભાજી પણ આપો કે આ બહુ ખબર નથી. શિરમાં જઈએ છીએ આવી ઇમેજ ના રાખતો, ઇમેજ ના આવી ઇમેજ છે આ અને શિબિરનો વફાદાર કરવાની, જફા કરવાની નથી. ઘણા જફા બહુ કરી પણ વફા નહીં રાખતા. આ શિબિર વસ્તુ આપતા ત્યારે મારે 5 સવાલ પ્રશ્નો પૂછવા તો આ તમારા વાંચવાના. બરાબર છે, વાંચો સર ભાઈ. પેલો સવાલ આપ સ્વીકારો છો કે ભારતના કરોડો વ્યક્તિઓ કરતા આપની જિંદગી બહેતર છે? સ્વીકારો છો બધા? નથી સ્વીકારતો કલાકોને હું નહીં બોલું. હા, 140 કરોડ છે, 119 નીકળી જવાના છે. મોદી કાઢીને જ જમશે. હા, 140 કરોડ ભારતીય નથી, ક્યાં 129 કરોડ ભારતીય. હવે ક્યાં છે 19 યાર? હાથ તો કાઢ્યા, દિલ્હીમાંથી 7 કરોડ કાઢ્યા, બંગાળમાંથી 3 કાઢ્યા. કાઢશે 19 કરોડ કાઢવાના છે. નીકળશે. ભારત કરોડો લોકો કરતા બેટા જિંદગી છે. બીજો સવાલ આ છે, વાંચો સાહેબ. આ બાજુ વાંચો હલકું બોલો, ગમે તે એક બોલો ને બોલો બેન. હા બોલો. ધર્મનો સિદ્ધાંત કોઈ પણ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, શીખ ધર્મ હોય, ઈસાઈ મહત્વ આપણ કર્મ માનો છો ખરા? અચ્છા, હું એક સવાલ પૂછ્યું એનો ધર્મ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોતાનું ગુરુ કરે એવું તમે માને આવે? પોતાનું ખરાબ કરે એવું માને આવે? બીજા તો કદાચ ના કે બાજુ કર્મ માને આવે? ખબર નહીં. કોઈ પણ વ્યક્તિ પોતાનું ખરાબ કરે, ભગવાન એવું કે છે કે ભાઈ તમે જેવું કર્મ કરો એવું ફળ મળે. હવે પાકું જ છે, ગીતામાં પણ કે છે 7,000 વર્ષ ભગવાન કઈ ગયેલા છે, છતાં પણ આપણે કઈ જાણીએ એવો ગમે આપણે જાતે દુઃખી થઈએ. આપણે જાતે દુઃખી થઈએ. कर्म की फल की इच्छा मत करे इंसान, जैसे कर्म करेगा वैसे फल देगा. भगवान ने गीता કાઢને લઈ ગયા. તમે કે સાહેબ સારું કામ કરી કરવાનું, અહીંયા થોડા પગાર વધવાના, કશું તમારે નહીં મળે, છતાં કરેલું પણ નિષ્ફળ જશે નહીં. એ પણ કેવી રીતે કર્મના સિદ્ધાંત મન બાની બના થયા છો કોઈ હાલ કે બધા બહુ નસીબ રાખી. કેમ કે તમારી દીકરીને આવો સંબંધ મળશે? અઘરું છે પગાર આ જમાનામાં સંબંધ તમારો અઘરા. તમે શું કહેવાય? આ સંબંધ તમારી માસી, એ માસી નથી, એ તમારી માં સરસ્વતી હતી. તો તમારી આ જે કર્મની દેવી હતી એને કીધું કે આને સિદ્ધપુર શિબિરમાં કામ કર્યું છે, એનું ગળપણમાં ફેરવાઈ જવું છે. જા નામ છોકરો બતાવ્યા એટલે તમારી માસી એ સંબંધ બતાવ્યા. તમે જોવા ગયા, છોકરો તમને ગમે, દીકરીને ગમે, અને પછી જુઓ આ ફળ. ભગવાન ખુદા ઈસુ કે તમે ઘરના ઢગલા ના કરી આપે. પછી બેઠા કે ભાઈ તમે બહુ નથી ઘરમાં પુત્રથી પણ વધુ પુત્ર વધુ હોય ને, ઘરમાં પણ ઝઘડા બગડા બહેરા બહુ માથાકૂટ હોય. કે આ શબ્દ મારા કાકા કરે, એ કાકા નતા કૃષ્ણ ભગવાન. કેમ? સિદ્ધપુર શિબિરમાં 58 વર્ષ અને સારું કામ કર્યું છે. खुदा देता है, भाग्य देता है, लेके जाता है जाओ मस्त. आपको समय नहीं रहता, दाखला नहीं आपको एक महीना आपको पड़ेगा कि एक बदाम. एक जिला एसपी सुप्रिंटेंडेंट પોલીસ એક મર્ડર છે. જે વ્યક્તિ અપરાધ નહીં એને ફિટ કરવાનો. કોઈ SC/ST નો છે છોકરો. ફિટ એટલા માટે કારણ કે જરા બોલવા વાળો હશે અન્યના સારા ઉપરથી સૂચના આપ્યા ફિટ કરવાનો અને એના પર કેસ પડે. એની વિધવા માં SP આગળ થોડો પાત્ર સાહેબ મારો છોકરો નતો આવેલો છે,
સાહેબ તમે આખા ગામમાં કુસુમાર છોકરો નતો કે ના સાબીની બધી અમલ થઈ ગઈ એની માં કે મારા ઈશ્વરો આશરો છે પછી તો છૂટી ગયો વર્ષ 2 વર્ષમાં એ બેનને મેડમ એના એ આપેલું આજે હું મારા દીકરા વગર રડું છું એક વખત દબાણો આવે છે મને એ ખબર છે કે તમે કોને બીજાના કહેવાથી પોલિટિશિયનના કહેવાય બીજાના કહેવાય પણ આ મારી હાય છે અને તુલસી હાય ગરીબ की कभी न खाली जाए मुझे ढोल के चमचे लोहा भी बच ये स्त्रीने मूળ જાય છે અને એ જે તકલીફ છે કર્મ કદી છોડતું નહીં આપણે બીજા માટે નહીં આપણા માટે કરવાનું આપણા પરિવાર માટે કરવાનું અને મેં તમે કીધું ફળ તો ઘણા અભાવ એ તમે હું માનો ફળ આપવાના કુદરતના કેટલા રસ્તા આપણે માત્ર પૈસો જોઈએ મની ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ ધ લાઈફ બટ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ ધ લાઈફ એટલે કર્મનો સિદ્ધાંત પાકો છે અને હકીકત છે હજારો વર્ષોથી આ ચાલે છે આ દેવરાજ ચૌધરી કહીને અંદર તમે જોજો આપણને એમ લાગે કે આ માણસ કેટલો હેપી છે પણ એના અંદરથી પૂછો ખબર પડે હેપી છે કે નહીં અબજો રૂપિયા મેં જોયેલા છે મારી 70 વર્ષમાં સુરતમાં કેટલાય માણસ 10 કરોડ રૂપિયા લગ્નના ખર્ચ કરો વર્ષ છૂટા થઈ જાય દીકરીના હું વાત કરું છું અને મોર જેવડા હું પડે એટલે હું કર્મના સિદ્ધાંતમાં માનજો અને તમે એક ચોપડી બાજુ જો બની શકે તો લાગી શકો હિન્દી ગુજરાતીમાં કર્મનો સિદ્ધાંત હીરાભાઈ ઠક્કરની ચોપડી છે તમે પર્સનલી મંગાવજો અને તમે ઓનલાઈન જોશો તો મળી જાય પણ બધા વાંચ્યો છે એને હમણાં એવું થયું એક દીકરીને એની સાસુ ઝઘડા થતા બહુ જબરજસ્ત અને એ સાસુને બહુ બોલતા આમ છે પણ કે સાહેબ કઈ તારો નામ નથી મેં કર્મનો સિદ્ધાંત તો વાંચ્યા પછી કેમ કે મને ખબર પડી હું હેરા તો મારા કર્મને છે એવું તો શું થયું એ કે બસ થયું મેં કીધું આ દાખલો લાગ્યો પડ્યો પણ કે તમે મેં મારી પાસે ચોપડી હું વાંચું તમે ચૂક્યો છે મારી લાઈફનું પહેલું પુસ્તક જે હું વાંચ્યું મારે તકલીફ હતી 92માં પ્રોબ્લેમ તો હોય નોકરી પહેલું આ પુસ્તક હતું અને વાંચ્યા પછી આપણે દશા આપણી દશા આપણે હેરાન થઈએ છીએ આ દુનિયામાં કોઈની તાકાત નહીં કોઈ આપણને હેરાન કે આપણા કર્મ સિવાય વાંચે છે વાંચ હા તમને અત્યારે એવું નહીં આવડતું બોલો આપ સ્વીકારો છો કે આપણા કરતા પણ વધુ કામ કરતી વ્યક્તિઓ આપણા જેટલું વેતન નથી મળતું સ્વીકારો છો બધા આમાં તો ઘણા ખેડૂતના દીકરાઓ છે લોકોને ખેતી છે સાહેબ મજૂરી કેટલી ચાલે જનરલી એક દિવસની મજૂરી 400 500 ક્યાં તો નહીં બરાબર આમાં કોઈને ઘેર કોઈને આવે છે નથી આવતો એક કામ કરવાનું કેટલા છે લગભગ 1000 હશે એક કામ ના ચાલે 3 કામ તો 3000 બરાબર એક ભાઈ મને કમન કરી તો ભાવો છે તમે 3000 રૂપિયા રોજના કેટલા 100 રૂપિયા બરાબર તમે બેઠેલામાંથી કોઈ પણ વ્યક્તિ પણ બતાવો બેન હોય કે ભાઈ તમારો 100 રૂપિયાથી રોજ ઓછો એ બેનો હાથ અદર કરો અને 400 રૂપિયાથી તમારો રોજ ઓછો હાથ અદર કરો અને આપણા જે બેન આમ કામ ના કરે વાસણ ના ધોવે કચરો આપણે કે આપણે વહેલી આમ કર તેમ કર તમને હારા ને જો ફળવાનું છે બોલો ના બોલો હા કે ના આપણે ન બને આપણા જે 300 રૂપિયા 400 રૂપિયા આપણું બોલ જેથી કરીને પરસ્પરની ઇન્ટિમેસી રહે આ વિચારજો અને આવો વિચાર ફાયદો થાય ના થાય ઉપરવાળાનું બધું લખાય છે એને કે તમે સારું કામ કરો છો એટલે બેસ્ટ પ્લે આજે આપણી સારી ઇમેજ છે સિવિલની હજી સારી છે લોકો લાઈન નથી અને પ્રાઇવેટ ને જોઈએ ચાલો કારણ કે તમારા દવાની સાથે તમારો દયા ભાવ હશે આ વાત વાંચો
દવામાં છો પંચાયત આ નોકરી આપે આપની મરજીથી પસંદ કરે છે તે વાતનો હું હંમેશા સ્વીકાર કરું છું. તમે સ્વીકારો છો બધા? તમામાંથી કેટલા માણસ ડેમમાં ભાઈ નોકરી કરીને આ શોભના મેડમ ને તકલીફ ન પડે? શોભા મેડમ ને શોભા બેન એટલે હું આવું છું બરાબર. નહીં બહેનો આપણે સ્વીકારેલું આ સ્વીકારેલું આ વાતનો જો તમે સ્વીકાર કરશો ને સાહેબ તમે ક્યારે પણ નોકરી પરથી કંટાળો નહીં આવે. આ મારી ગેરંટી. અને પ્રશ્ન નંબર 5, આપની પસંદગી આપની પ્રસન્નતા આપે છે ખરી? તમે જે ચોઈસ કરી પસંદ આવે ના આપતો તો વાર કોણ કહેવાય? બોલવું પડે યાર. બાકી બધું બેન તમે માનો કે શાકભાજી લેવા જશો કોલાજી અને શાક તમે ના શાક પસંદ ના તો બીજા બાજુ લાવી જાઓ ઘરો પાછું બોલવું સસ્તું આવતું હોય તો આ તો રોજનું છે. આ તો રોજનું છે. તમે કહો છો તમે કોઈ જગ્યાએ દુકાને કોઈ માલ લેવા ગયા અને માલ પસંદ નહીં તો ફરી દુકાને જાઓ આખી બોલો તો આ તો રોજનું છે. અરે તો સંસ્થાઓમાં એવા હોય છે ને આમ બોર્ડ ભરતા સંતાન ખાડા હોય કે નથી બધું આવું છે ને તેવું છે ભ્રષ્ટાચાર ફલાણું ઠીકનું આ બધા નોકરી આપણને હવારે નહીં આવે પણ હવે વહેલો આ સવાલ હું તમારા માટે નહીં કહેતો. તમે તો છો સારા. તમારી આવનાર પેઢી તમારા દીકરા દીકરીઓને શીખવાડો સાહેબ બાળકોને સંસ્કાર આપી કાર આપો આપના ટેન્શન ના કચ્છા પટેલ કાર આપી છે કેટલા પછી જે બધું કાર આપી કચ્છા પડે ખબર છે કાર આપી સંસ્કાર ના આપે બાળકોને સંસ્કાર આ સંસ્કારી છે. તમારો દીકરો અત્યારે તમારો દીકરો દીકરી પણ ભારતનો ગુજરાતનો નાગરિક છે ધ્યાન રાખજો. ખાલી તમારો દીકરો કે દીકરી નથી ભારત ગુજરાતનો નાગરિક એ નાગરિક શીખવાડો. ક્યારે વચ્ચે પણ ખબર પણ તમને ચોક્કસ યાદ આવશે. આ બીએફડબ્લ્યુ કર્યો ને માણસા અમારી ચૌધરીની શાળા છે એ મેડમ હું પ્રોગ્રામ લેવા કર્યો આના અત્યારે પછી કાર્ય રજા જે દિવસ મેં તો કીધું રજા 2 છોકરાઓ આવ્યા કે સાહેબ બીએફડબ્લ્યુ કે સાહેબ તમે જ્યાંથી કઈ ગયા છો ને બાદમાં ભણ્યું કે બીએફડબ્લ્યુ છે આખી જિંદગી અમે બોલીશું. અને એક વખત એક થોડું એવું કે સાહેબ હું બીએફડબ્લ્યુ લાઈને એવા તમારે બીએફડબ્લ્યુ આપણા કીધું છે હું નહીં રહું પછી તમે જુઓ સવાલ આ ગોળ ગોળ ભરીને કેમ આવી પૃથ્વી કેવી છે ફરજ કેવી ખબર નહીં. આમાં તો એવું ક્યારેય ના માનતા કે તમને જે કઈ મળ્યું તમારી આવડત ભાષા કે ચાલાકી આ માનવાની ભૂલ કરતા જ નહીં. કેમ? કારણ આ છે કારણ કે નજર ખબર પડશે કે તમારાથી પણ હોશિયાર કે જે નામ મળ્યું નથી. વાત સાચી. તમારે જયારે નોકરી મળી ત્યારે તમારા કોઈ મિત્ર નોકરી રહી ગઈ છે કોઈ એકાદ ટકો રહી ગયો છે ઇન્સ્યોરન્સ એવું બન્યું છે નહીં બન્યું હોય તમને કોઈને એવું કીધું કે હું કામ કરે છે શિવિલમાં જઈ નોકરી કીધું બધાએ કીધું તું નસીબદાર. બોલો વાત સાચી. તમારી ઉંમરની ઘણી છે કે જે કચરા પોતા કરતા એમાં નહીં તમારે બધું છે ભણવામાં હશે ખબર છે કોઈને સેટિંગ નથી પણ ભણવામાં સેટિંગ કે એવું નહીં લેવી શીખી પાલનપુર એમનું રસીદા ને સેટિંગ કર્યું હવે તો ઘણા સેટિંગ વગર રહી ગયું કેમ ચાન્સ આ તો કુદરતી જીવિત બનાવશે એટલે તમે અને મારા શબ્દો નથી 622 સંત કબીરે કહેલું આ શીખોની જનતા જનાર્દનની સેવા કરવાના તમે નિમિત્ત બનાયા છે. કુદરતે ખુદને ઈશ્વરીજીમાં માનતા આ જેના દિવસ માનશો તમને મજા આવશે.
તમારે કોઈ વધારાનો લોડ લેવાનો જ નથી. જે કરો છો એ જ કરવાનું, પણ તમને આનંદ થશે. અને રોટલો કેમ રડવો એ તો શીખ્યા, પણ એ કેમ મીઠો બનવો એ આનાથી થશે. આ વાળી વાત. સર્વિસ કેટલા આલ્ફાબેટ છે? હા, અઠવાડિયું કેટલા વાર? 7 છે કે 8 છે? 7 છે. અઠવાડિયું કેટલા વાર? એ 8મો વાર છે પરિવાર. હા, આ પરિવાર મહત્વનો. 7 વાર અને 6 વાર એક વાર તો ફ્રી હોય, રજા હોય. આ જે છે સર્વિસ આવી રીતે આપણે કરીએ છીએ ખરા. જો ના કરતા હોય તો એ સુધારો કરી લેવાનો, સુધારો કરી જ લેવાનો. અને આપણી મનગમતી મૂર્તિ બનાવવાની, મનગમતી જિંદગીની મૂર્તિની વાત કરવાની, જીવનની મૂર્તિ બનાવવાની. કેમ? સર્વિસ આપણા સ્કીપ છે, આપણે નવું કામ કરવા ઉત્સુક છીએ, રિસ્પેક્ટ છે, બેસિકલી છે, ઇન્ડિસ્પ્યુટેબલ ક્લેરિટી ડિપેન્ડ. અને સાહેબ તમે જુઓ તો ઘણા ઉત્સુકને કામ આપો તો શું કે બધું કામ મારે જ કરવા, બીજું કોઈ દેખાતું નથી. આમાં વસ્તુ જે હોય, હું એને કે આ બધા ડેવલપ સમય નથી એટલે લોકો બધાને લોકો વિના તમારે શોર્ટ કરવાનો. આમાંથી જો કશું તમે મારો ઉત્સાહ કરતા સુખ નથી. હું ઘણા તો વિવાદમાં સપડાયેલા હોય, કામ જ ડફો કરો. અને પછી ધીરુભાઈ મુંબઈ બધી જ્યાંથી આ ફ્રી થયું ત્યાંથી બહુ ઓછા વોટ્સઅપ નું ₹1 આગળ છે બધા. આ તો ઘેર મમ્મી થોડું શાક બનાવ્યું મમ્મી પણ તમે કાઢેલો ભાગ એટલે તું શાંતિથી રહે, તારા ભાઈના ઘરમાં ઉભા ઝઘડો સાડી લઈ એની સાસુ ના બતાવો, એની મમ્મી ને વિડીયો પર કે બધું બધું થાય, સાસુ લડે ન જવું થાય. પ્રમાણિકતા રાખે, વિવાદમાં ના પડતા, સ્પષ્ટતા રાખ્યો અને સરકારી કામ જો પણ અસરકારક કરે, અસરકારક. આને કહેવાય સર્વિસ. અને આવી જયારે સર્વિસ કરવાની છે ત્યારે સર્વિસ માહિતી કરજો. 5 અક્ષર છે. પંચમહાભૂતમાંથી શરીર બનેલું છે આપણું. આયુર્વેદ પંચમહાભૂતો ભરી જાવ ત્યારે આ છે સર્વિસ નો લાક્ષણિક અર્થ. આવી રીતે સર્વિસ થાય છે ખરી નથી થતી જોયું છે. જો ના થતી હોય અને તમે ખાલી તમે એટલો વિચાર કરો એનો, મારે ડોક્ટર કોઈ પેશન્ટ એડમિટ હોય છે અને નર્સ મેડમ જાય છે, નર્સ બેન કાકા જય શ્રી કૃષ્ણ, ચલો ટાઈમ થઈ ગયો દવાનો, કાકા ટાઈમ થઈ ગયો દવાનો. હું છે યાર સીધો કરે, સીધો કરે. શું છે ખબર નહીં ઘણા નહીં આવે નહીં મારો સાહેબ સાહેબ તો બોલે પહેલા પેલો વળવું પડે. સર્વિસ વિદેશ તમે વિશ્વાસ અમે ના કહીએ દુશ્મન છીએ, પણ તમે આવો એટલે ઇન્સ્પેક્ટર એ તો ના એના માટે વ્યવસ્થા રાખી. લાઈનમાં ધકમ ધક્કા કરતા હું એક છું કેસ વાળો, તમે ધકમ ધક્કા કર ચાલે લાઈનમાં હોય જેમ હોય, પણ સર્વિસ વિથ સ્માઇલ, સર્વિસ વિથ સ્માઇલ. હું તો ડોક્ટર સાહેબોને કહું, સાહેબ તમે જે પેશન્ટ આવો ને અને તમે સ્માઇલ થઈને રિસીવ કરો, જો સાહેબ ડોક્ટર રાખો તમારા કેસનો પેપર હોય ભાઈ માનો કે તમારા પેશન્ટ કાકા બોલા કાકા શું થયું, ક્યાં દુખાય છે, આ જુઓ નવન કાકા ક્યાં જો દુખાય છે, શું થયું જો સાહેબ. એટલું સારું ખાલી તમારે, કારણ કે આંખों में अगर मुस्कान है तो इंसान तुमसे दूर नहीं, श्रद्धा में अगर जाए बात. और તમે સર્વિસ માં હોય તો સર્વિસ દિવસમાં હવે આમ બે આંખો દબાણ 2-4 મિનિટ 64 કિલે 4 મિનિટ 4 મિનિટ 64 Yeah.
એવું કહેવાય. બસ એ તો ચાર પાંચ દિવસ એટલે કેમ ઘેર રહો તો હારું. સરસ રીતે તમે સ્પેશિયલ બનાવે, તમારું ફેસ કેટલી બધા જાય, તમારું સ્પિરિટ વધારે અને તમારું ટેન્શન નથી. સાહેબ જે માણસ હસમુખો છે એ દાખલા કે બે દિવસ કામ માટે રજા પડ્યા કે યાર તું નતો મજા નથી આવે. તમે જોજો આવા હશે બે ચાર પાંચ નહીં હોય કે તું નતો ત્યાં મજા નહીં, એવું નહીં કે એનો પગાર ઓછો મને તો મજા આવે હળવાશ. અને આ જિંદગીમાં આ 21મી સદીમાં જરૂર છે હળવાશની. મેડમ થઈ જશે હળવાશ, જરૂર છે હોપની ચરસ. હા, કારણ કે લોકો મને છે ફૂંક કાન. અચ્છા એવી ફૂંકો મારા બહાર જવા દે. આ રીતે કરો છે કે નહીં એ જરા જોઈ લે. જે ઘટતું હોય આમાં હું દાખલા આપી શકું તો સમયની મર્યાદા છે. અને તમારો અફકોર્સ સ્ટાફ અહીંયા બેઠો છે એટલે મારી સજેશન લો, કારણ કે વર્ક ફર્સ્ટ મોટિવેશન મસ્ટ. હવે તમે જુઓ ભગવાન ખુદા ઈસુ જેવો એ એક જ સવાલ આપણો ભગવાન નથી ખુદા ઈસુ આમ જ જો ને કે ભારતમાં તો એ પાછો રોચો છે. પૂછે તબક્કા પૂછ્યા પણ બધા ભગવાન ઈસુ એલા જે હોય તબક્કા પૂછે. તબક્કા નો એટલે કે તમે બંધ કર્યું, તમને જોબ મળ્યો, તમે બંધ કર્યું, 8 કલાકની ડ્યુટી છે, બધું કર્યું તમારે જે થતું હોય. આપણો જવાબ જાણ ભગવાન હા ખુદા અબત અમે બંધતું કર્યું, અમને જ્યાં મળશે ત્યાં બંધતું કર્યું, જે વોર્ડમાં મૂકશે જે ગામ અબત. બાળકોને શીખવાડજો. ભગવાને શક્તિ તો બધાને સરખી જ આપી છે, જોવાની, સાંભળવાની, બોલવાની. અત્યારે અને અમને કે શું આપીને કરનાર એક ભાઈ પ્રોગ્રામ હતો મેડમ એક જગ્યાએ કંપનીમાં હતો કે સુધારી આવ્યા તમે જુઓ આ મેડમ પહેલું મેં મહેસાણા ગોપી મેડમ છે. ગોપી મેડમ એ મેડમ મેડમ 1 વર્ષથી મેં સંપર્કમાં નથી કેરિયર પ્રોગ્રામ. એક વખત હું ત્યાં ડાંગ આવામાં ફોન આવે મેડમ સોરી ફોન નતો પડે મેડમ એવડાથી આવું પાછળ તમને તકલીફ ના પડે તમે આવો ત્યારે કરો. હું સ્પેશિયલ આવેલા સુરતથી સ્પેશિયલ આવવાનું. બીજું ફીએ નહીં ચાર્જે નહીં આવવાનું નાખી તમે આવવાનું આવો તમે ફોન ગમે ત્યારે ફેર ગયો જ લાગે અને આજે બે માનો તો નહીં તો બેકા ભગવાન તેમને જોબ આપે. મેં મારી પૂરી નિષ્ઠાની પૂરી પ્રમાણિકતાની મેં મારું કામ કર્યું. સરસ રીતે સ્માઇલ કરે છે કારણ કે આવું તંગ મન મૂકી મળી. કેટલા લોકો તકો દર્શન દાખલા આપું તો તમને નવી લાગે છે. એક જગ્યાએ લોકો દર્શે તમારે ખાલી કીધું ભાઈ સિવિલમાં પરમેનન્ટ 2 પોસ્ટ ફ્રી જોબ છે પટાવાળા. કેટલી એપ્લિકેશન આવે 2 જ આવે છે, હજારો આવે. અને પછી એક મિનિસ્ટર કેબિનેટ મિનિસ્ટર લાભ જ ચાલે ખોટું નહીં કહેતો સાહેબ મારે હાથ ખોટી છે. Incoming voice call.